નમસ્કાર. ફેટ સ્કાય મેક્સના આ મંચ પર આજે આપણે 5 સદીઓની પ્રતીક્ષા અને આસ્થાના એ સૂર્યોદયની વાત કરીશું, જેને દુનિયા અયોધ્યા રામ મંદિર તરીકે ઓળખે છે. ચાલો આ પવિત્ર મંદિરના સ્થાપત્ય અને તેના ભવ્ય ઇતિહાસના તથ્યોના આકાશમાં ડૂબકી લગાવીએ. જય શ્રી રામ. જો તમે ભારતનો નકશો ધ્યાનથી જુઓ તો ઉત્તર પ્રદેશમાં અયોધ્યા શહેર આવેલું છે, જ્યાં પવિત્ર સરયુ નદી વહે છે. આ શહેરમાં જમીનનો એક એવો ટુકડો છે જેનું કદ માત્ર 2.77 એકર છે. સાંભળવામાં આ 2.77 એકરનો આંકડો કદાચ તમને ખૂબ નાનો લાગતો હશે, પણ શું તમે એ વાત જાણો છો કે આ એ જ જમીન છે જેના માટે ભારતના ઇતિહાસનો સૌથી લાંબો અને સૌથી જટિલ કાનૂની જંગ લડવામાં આવ્યો? જ્યારે તમે અત્યારના રામ મંદિરનો આખો નકશો જુઓ છો ત્યારે તમને એક મોટો લીલો વિસ્તાર દેખાય છે. આખું પરિસર કુલ 67.7 એકર જેટલું વિશાળ જમીનમાં ફેલાયેલું છે, પરંતુ હકીકતમાં આ આખો 67.7 એકરનો વિસ્તાર વિવાદાસ્પદ નહોતો. અસલી વિવાદ તો માત્ર પ્લોટ નંબર 583 પર જ હતો, જે માત્ર 2.77 એકરની જ જમીન છે. હવે આ બધું જાણીને તમારા મનમાં એક મોટો સવાલ ચોક્કસ થતો હશે કે જો સરકાર પાસે આખી 67.7 એકર જેટલી મોટી જમીન ઉપલબ્ધ હતી તો પછી આખું મંદિર એ મોટા વિસ્તારમાં ગમે ત્યાં કેમ ન બનાવી દીધું? એવું તો શું હતું કે આ નાનકડો જમીનનો ટુકડો કરોડો લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર બની ગયો? અને શા માટે આ પ્લોટ નંબર 583 એ જ સુપ્રીમ કોર્ટમાં એક નવો ઇતિહાસ રચ્યો? આ આખી વાતને મૂળથી સમજવા માટે આપણે ઇતિહાસના પાનાઓમાં ઘણું પાછળ જવું પડશે. ચાલો પહોંચી જઈએ એ પ્રાચીન સમયમાં. આપણા જૂના અને પવિત્ર ગ્રંથો રામાયણ અને પુરાણ જેવા પવિત્ર ગ્રંથોના વર્ણન મુજબ તે સમયે અયોધ્યા કૌશલ રાજ્યની ભવ્ય રાજધાની ગણાતી હતી. ભગવાન શ્રી રામના પુત્ર મહારાજા કુશ, જેમણે પોતાના પિતાની સ્મૃતિમાં અને તેમના જન્મસ્થળના સન્માનમાં ત્યાં પ્રથમ રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મહારાજા કુશ પછી એક બે નહીં પણ ઘણી પેઢીઓએ અયોધ્યાની આ પવિત્ર ધરતી પર રાજ કર્યું અને આ પરંપરાને જાળવી રાખી. પરંતુ સમયનું ચક્ર ફર્યું અને ભારતનો એ ઐતિહાસિક મહાભારત કાળ આવ્યો. તે સમયે અયોધ્યાના છેલ્લા રાજા બૃહદબાલ હતા. મહાભારતના ભીષણ યુદ્ધ દરમિયાન અર્જુન પુત્ર અભિમન્યુના હાથે રાજા બૃહદબાલનું મૃત્યુ થાય છે. બસ આ એક ઘટના પછી અયોધ્યાનો સૂર્ય ધીરે ધીરે અસ્ત થવા લાગ્યો. જે અયોધ્યા નગરી ક્યારેક સોનાની લંકા જેવી ઝાકમઝાળ ગણાતી હતી, તે સમય જતા ઉપેક્ષિત થઈ અને ધીરે ધીરે ખંડેરોમાં ફેરવાવા લાગી. વર્ષો વીતતા ગયા અને સદીઓનો સમય પસાર થયો. પછી આવે છે વર્ષ ઈસવીસન પૂર્વે 57. આ એ સમય હતો જ્યારે ઉજ્જૈનના અત્યંત પ્રતાપી અને ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય શિકાર અર્થે ફરતા ફરતા અયોધ્યા આવી પહોંચે છે. ત્યાં વસતા સંતો અને મહાત્માઓ પાસેથી તેમને આ ભૂમિના અત્યંત ગૌરવશાળી અને ભવ્ય ઇતિહાસની જાણકારી મળે છે. આ પવિત્ર સ્થાનના ઇતિહાસથી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય માત્ર અયોધ્યા શહેરનું જ નહીં પણ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ફરીથી પુનઃ નિર્માણ કરાવે છે. ભારતની સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો તેના પાના નંબર 673 પર મહારાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય નિર્માણનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં સુધીનો ઇતિહાસ એકદમ સ્પષ્ટ અને ગૌરવશાળી હતો, પરંતુ ત્યારબાદ ભારતનો ઇતિહાસ એક નવો, અણધાર્યો અને અત્યંત વિવાદાસ્પદ વળાંક લે છે. ભારતના ઇતિહાસના પાના પલટાવતા આપણને એક એવી તારીખ મળે છે જેણે દેશનું ભાગ્ય બદલી નાખ્યું. એ તારીખ હતી 20 એપ્રિલ 1526. હરિયાણાના પાણીપતના મેદાનમાં એક ભીષણ યુદ્ધ ખેલાયું, જેમાં મોહમ્મદ બાબરે ઇબ્રાહિમ લોધીને પરાજય આપ્યો. આ જીત સાથે જ ભારતની સત્તા પર મુગલ સામ્રાજ્યનો પાયો નખાયો. તે સમયની એક ક્રૂર વાસ્તવિકતા એ હતી કે જે પક્ષ યુદ્ધ જીતે તે ઘણીવાર હારેલા પક્ષના ધાર્મિક માળખાઓને તોડીને તેને પોતાના ધર્મ મુજબ બદલી નાખતો હતો.
પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે શું બાબરે પોતે જ રામ મંદિર તોડ્યું હતું કે પછી આ વિનાશ પાછળ કોઈ બીજું પાત્ર જવાબદાર હતું? હવે આ ગાથાનો એ ભાગ શરૂ થાય છે જ્યાંથી આવનારા 500 વર્ષ સુધી ચાલનારા ભીષણ સંઘર્ષનો જન્મ થાય છે. ભારત પર વિજય મેળવ્યાના માત્ર 2 જ વર્ષ પછી એટલે કે વર્ષ 1528માં બાબર એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લે છે. તે તેના સૌથી વફાદાર કમાન્ડર મીર બાકીને એક ખાસ સંદેશ આપે છે. આ આદેશ હતો અયોધ્યાના કોટ રામચંદ્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં એક મસ્જિદનું નિર્માણ કરવાનો. આ કોઈ હવામાં કરવામાં આવેલી વાતો નથી. મુગલ કાળ દરમિયાન લખાયેલા પોતાના શિલાલેખો અને ઐતિહાસિક પુસ્તકો જ આ વાતનો મજબૂત પુરાવો આપે છે. આ ઐતિહાસિક પુરાવાઓ મુજબ ત્યાં ભગવાન રામનું મંદિર પહેલેથી જ અસ્તિત્વમાં હતું, જેને તોડીને તે જ જગ્યાએ આ નવું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. હવે આપણે આ વિવાદાસ્પદ મસ્જિદનું ચોક્કસ સ્થાન સમજીએ. તે સમયના દસ્તાવેજો મુજબ આ વિસ્તારને ફૈઝાબાદ જિલ્લાના કોટ રામચંદ્ર તરીકે ઓળખવામાં આવતો હતો, જે આજે આપણું પવિત્ર અયોધ્યા શહેર છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. તમારી સ્ક્રીન પર અત્યારે જે નકશો દેખાઈ રહ્યો છે તે કોઈ સામાન્ય નકશો નથી. આ એ જ ઐતિહાસિક નકશો છે જેનો ઉપયોગ ભારતની સુપ્રીમ કોર્ટમાં સૌથી મજબૂત પુરાવા તરીકે કરવામાં આવ્યો હતો. આ નકશો જે સાબિત કરે છે કે કયા ચોક્કસ પ્લોટ પર શું આવેલું હતું અને કયા પરગણાની અંદર આ જમીનનો સમાવેશ થતો. આ નકશાને જરા ધ્યાનથી જુઓ. અહીં 3 મુખ્ય પોઈન્ટ્સ માર્ક કરેલા છે, જેને આપણે એક્સ, વાય અને ઝેડ તરીકે ઓળખીએ છીએ. આ બરાબર એ જ જગ્યા છે જ્યાં તે સમયે મસ્જિદનું માળખું ઊભું હતું. પરંતુ અહીં જ એક એવો સવાલ ઊભો થાય છે જે આખા વિવાદનો પાયો છે. જો આ સંપૂર્ણપણે એક ઇસ્લામિક સ્ટ્રક્ચર જ હતું તો પછી સવાલ એ થાય છે કે આ સત્તાવાર નકશામાં સીતા રસોઈ અને રામ ચબુતરા જેવા શુદ્ધ હિન્દુ શબ્દોનો ઉલ્લેખ કેમ જોવા મળે છે? જ્યારે આ મસ્જિદનું નિર્માણ થયું ત્યારે અયોધ્યા અને તેની આસપાસના ગામડાઓમાં લોકોની અંદર એક ભારે અને દબાયેલો ગુસ્સો જોવા મળતો હતો. સ્થાનિક લોકો તે સમયે દબાયેલા અવાજે એક જ વાત કહેતા હતા, આ જગ્યા તો અમારા પ્રભુ શ્રી રામનું પવિત્ર જન્મ સ્થળ છે. પરંતુ તે સમયે મુગલોની સત્તા અને તેમનું શાસન એટલું મજબૂત અને કડક હતું કે કોઈ પણ વ્યક્તિ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શક્યું નહીં. દાયકાઓ વીતતા ગયા, અનેક પેઢીઓ બદલાઈ ગઈ અને ધીરે ધીરે સમય જતા મુગલ સામ્રાજ્ય પણ તેના પતન તરફ આગળ વધવા લાગ્યું. સમયનું ચક્ર ફર્યું અને વર્ષ આવ્યું 1857. આ એ ઐતિહાસિક વર્ષ હતું જ્યારે એક બાજુ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાઈ રહ્યો હતો અને બીજી બાજુ મુગલ યુગ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. અંગ્રેજો ભારતમાં પોતાનો પગપેસારો મજબૂત કરી રહ્યા હતા, પરંતુ દેશની આ આખી અંધાધૂંધી અને રાજકીય ઉથલપાથલની વચ્ચે એક એવી વ્યક્તિ હતી જેઓ રામ મંદિરની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત હતા. તે હતા જયપુરના મહારાજા સવાઈ જયસિંહ. મહારાજા સવાઈ જયસિંહે જોયું કે તે સમયની પરિસ્થિતિ મુજબ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે મસ્જિદના પરિસરની અંદર જવું લગભગ અશક્ય બની ગયું હતું. ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી શકતા નહોતા. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે એક રસ્તો શોધી કાઢ્યો. તેમણે મસ્જિદની બિલકુલ બાજુમાં જ જમીનનો એક હિસ્સો ખરીદ્યો અને ત્યાં રામ ચબુતરાનું નિર્માણ કરાવ્યું. તેમનો હેતુ એકદમ સાફ અને સ્પષ્ટ હતો. જો શ્રદ્ધાળુઓ મસ્જિદની અંદર પ્રવેશ ન કરી શકે તો કંઈ નહીં, પણ તેઓ ઓછામાં ઓછું બહાર રહીને મધ્ય ગુંબજ તરફ પોતાનું મુખ રાખીને શાંતિથી ભગવાનની પ્રાર્થના તો કરી શકે. આ રામ ચબુતરો જ આગળ જતા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો અને આ આખા વિવાદમાં એક મહત્વનો વળાંક સાબિત થયો. ચાલો આ નકશાને ફરી એકવાર બારીકાઈથી સમજીએ. નકશામાં દર્શાવેલ આ એક્સ, વાય અને ઝેડ વાળો જે વિસ્તાર છે તે મસ્જિદનો મુખ્ય ભાગ છે. હવે તેને બિલકુલ અડીને આવેલો આ બીજો ભાગ જુઓ, જે રામ ચબુતરો તરીકે ઓળખાય છે. તેની જ બાજુમાં સીતા રસોઈ અને હનુમાન દ્વાર પણ આવેલા છે. આનો અર્થ એ થયો કે એક જ પરિસરની અંદર 2 અલગ અલગ ધર્મો અને આસ્થાઓના કેન્દ્રો એકબીજાને બિલકુલ સામસામે આવી ગયા હતા. પરંતુ હવે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ થાય છે કે આ નકશામાં તમે જે NHOPJKL જેવી રેખાઓ જોઈ રહ્યા છો તે વાસ્તવમાં શું સૂચવે છે? મિત્રો, આ કોઈ સામાન્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન કે નકશાની સજાવટ નથી, પણ આ એક ચોક્કસ બોર્ડર એટલે કે સરહદ છે. ઇતિહાસમાં એક એવી ગંભીર ઘટના બની હતી જેના કારણે અંગ્રેજ શાસકોએ અહીં મજબૂરીમાં આવીને લોખંડના તારની વાડ કરવી પડી. પરિસ્થિતિ એવી હતી કે એક જ પરિસરમાં એક તરફ ઇસ્લામિક પદ્ધતિ મુજબ નમાઝ પઢવામાં આવતી હતી,
તો બીજી તરફ તે જ સમયે ભગવાન રામની આરતી અને ભક્તિ થતી હતી. શરૂઆતમાં બધું શાંત જણાતું હતું, પણ આ શાંતિ બહુ લાંબો સમય ટકી શકી નહીં. તે સમયે મુગલોનો પ્રભાવ અને સૂર્ય આથમી ચૂક્યો હતો અને હવે ભારતની આખી કમાન અંગ્રેજોના શાસન હેઠળ આવી ગઈ હતી. બ્રિટિશરોની જાણીતી નીતિ હતી ડિવાઇન એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિએ જ અયોધ્યાના આ વિવાદમાં જાણે કી હોમવાનું કામ કર્યું. જ્યારે અંગ્રેજોએ ભારતની સત્તા પોતાના હાથમાં લીધી ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર કોઈ નવો કાયદો બનાવવાનો નહોતો, પણ અયોધ્યાનો આ પેચીદો જમીન વિવાદ ઉકેલવાનો હતો. સ્થાનિક લોકો સતત એક જ પ્રબળ દલીલ કરી રહ્યા હતા અને તેમનો અવાજ વધુને વધુ મજબૂત બની રહ્યો હતો કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા અહીં અમારું ભવ્ય રામ મંદિર અસ્તિત્વમાં હતું. અંગ્રેજોએ અયોધ્યાના આ જટિલ વિવાદનો કોઈ કાયમી ઉકેલ લાવવાના હેતુથી વર્ષ 1838માં તેમના એક અત્યંત બાહોશ અને કુશળ વહીવટકર્તા રોબર્ટ મોન્ટગોમરી માર્ટિનને મેદાનમાં ઉતાર્યા. માર્ટિનને સોંપવામાં આવેલું કામ એકદમ સ્પષ્ટ હતું. આખા વિસ્તારનો ઝીણવટભર્યો સર્વે કરો અને બ્રિટિશ સરકારને જણાવો કે આ જમીનનું અસલી સત્ય શું છે. માર્ટિને અયોધ્યાના આ વિવાદાસ્પદ વિસ્તારનો ખૂબ જ ગંભીરતાથી અભ્યાસ કર્યો હતો અને 3 અલગ અલગ ભાગમાં એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો. આ ઐતિહાસિક રિપોર્ટમાં માર્ટિને સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે હા, જે જમીન પર અત્યારે મસ્જિદ ઊભી છે ત્યાં અગાઉ એક મંદિર અસ્તિત્વમાં હતું. પરંતુ માર્ટિનના રિપોર્ટમાં એક મોટો કેચ એટલે કે ગૂંચવણ હતી. તેણે પોતાના અહેવાલમાં એક મોટું સસ્પેન્સ છોડ્યું. તેણે સ્વીકાર્યું કે ત્યાં મંદિર હોવાના પુરાવા તો ચોક્કસપણે મળી રહ્યા છે, પણ શું એ મંદિરને તોડીને જ આ મસ્જિદ બનાવવામાં આવી હતી કે પછી મંદિર પડી ગયા પછી ખાલી પડેલી જગ્યા પર આ બાંધકામ થયું હતું? એ બાબતે કોઈ ચોક્કસ તારણ કાઢવું મુશ્કેલ છે. જો તમે માર્ટિનની અસલી અંગ્રેજી ભાષા અને મૂળ રિપોર્ટ વાંચવા માંગતા હોય તો તમે આ વિડીયોને થોડીવાર માટે પોઝ કરી શકો છો. આ તમામ વિગતો સુપ્રીમ કોર્ટના ચુકાદાની સત્તાવાર પીડીએફમાં પાના નંબર 669 થી 671 પર સ્પષ્ટપણે નોંધાયેલી છે, જે કોર્ટની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જેવો આ માર્ટિનનો રિપોર્ટ બહાર આવ્યો કે તરત જ અયોધ્યામાં વર્ષોથી લોકોના હૃદયમાં દબાયેલો આક્રોશ એકાએક જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો. હવે લોકો કોઈ પણ ડર વગર ખુલ્લેઆમ કહેવા લાગ્યા કે આ અમારા રામલલ્લાનું જ જન્મ સ્થળ છે અને આ બાબરી મસ્જિદ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ચર્ચાઓ અને દલીલો સતત વધી રહી હતી અને લોકોનો અસંતોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો હતો. અને પછી આવે છે વર્ષ 1853. આ એક કાળજું કંપાવતું વર્ષ હતું જ્યારે આ આખો વિવાદ પહેલીવાર કોર્ટના ઓરડામાંથી બહાર નીકળીને અયોધ્યાના રસ્તાઓ પર એક ભયાનક અને લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો. રોબર્ટ માર્ટિનનો રિપોર્ટ બહાર આવ્યા પછી અયોધ્યામાં શાંતિ સ્થાપવાને બદલે એક એવો વૈચારિક અને ધાર્મિક વિસ્ફોટ થયો જેણે આવનારા 200 વર્ષના સંઘર્ષનો મજબૂત પાયો નાખી દીધો. આ વિવાદનું કેન્દ્ર બની હનુમાનગઢી, જે રામ જન્મભૂમિથી માત્ર થોડા જ અંતરે આવેલું અને અત્યંત પવિત્ર સ્થાન છે. તે સમયે હનુમાનગઢીની સંપૂર્ણ જવાબદારી નિર્મોહી અખાડાના શક્તિશાળી સંતોના હાથમાં હતી. સંતોએ હવે ખુલ્લેઆમ અને મક્કમપણે જાહેરાત કરી દીધી કે આ મસ્જિદ ખરેખર મંદિર તોડીને જ બનાવવામાં આવી છે. આ જાહેરાત સાથે જ સંતો તે વિવાદાસ્પદ વિસ્તાર પર પોતાનો કબજો મેળવવા માટે આગળ વધ્યા. ઇતિહાસમાં આ એવું પ્રથમ મોટું કોમી રમખાણ હતું જે અંગ્રેજ સરકારના સત્તાવાર ચોપડે નોંધાયું હતું. હિન્દુ અને મુસ્લિમ પક્ષો વચ્ચેનો તણાવ એટલી હદે વધી ગયો કે તેના પછીના સતત 2 વર્ષ સુધી અયોધ્યા નગરી હિંસાની આગમાં સળગતી રહી. બરાબર 2 વર્ષ પછી એટલે કે વર્ષ 1855માં આ ઘટનાક્રમમાં એક નવો અને આશ્ચર્યજનક વળાંક આવે છે. એક સુન્ની મૌલવી ગુલામ હુસૈન એક અજીબ અને ઊંધો દાવો રજૂ કરે છે. તે દાવો કરે છે કે હનુમાનગઢી પોતે જ એક જૂની મસ્જિદ તોડીને બનાવવામાં આવી છે. આ દાવા સાથે ગુલામ હુસૈન પોતાના 500 જેટલા કટ્ટર અનુયાયીઓ સાથે હનુમાનગઢી પર હુમલો કરવા માટે નીકળી પડે છે. પરંતુ મૌલવી ગુલામ હુસૈનને કદાચ એ વાતનો અંદાજ નહોતો કે સામેની તરફ હનુમાનગઢીના રક્ષણ માટે 8000 બૈરાગી સંતોની વિશાળ ફોજ હથિયારો સાથે તૈયાર ઊભી છે. આ બંને પક્ષો વચ્ચે ખેલાયેલી લડાઈ એટલી ભયાનક અને લોહિયાળ હતી કે જેમાં મૌલવીના પક્ષના આશરે 75 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના કોઈ સાંભળેલી વાત નથી, પરંતુ આખી લોહિયાળ ગાથાનો ઉલ્લેખ ભારતની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાના પાના નંબર 675 પર અત્યંત સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હવે આ વિવાદ માત્ર જમીનનો ટુકડો નથી રહ્યો, પણ બંને પક્ષો માટે અસ્તિત્વની લડાઈ બની ગયો છે.
અયોધ્યામાં અવારનવાર થતા લોહિયાળ રમખાણો અને દરરોજના ઝઘડાઓથી હવે અંગ્રેજ શાસકો પૂરેપૂરા કંટાળી ગયા હતા. તેમણે અયોધ્યામાં શાંતિ સ્થાપવામાં રસ નહોતો, પણ તેમને આ પરિસ્થિતિ પર પોતાનો સંપૂર્ણ કંટ્રોલ જોઈતો હતો. આથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વર્ષ 1857માં અંગ્રેજોએ એક વચગાળાનો રસ્તો કાઢ્યો. તેમણે વિવાદાસ્પદ જમીનની ચારે બાજુ 6 થી 7 ફૂટ ઊંચી લોખંડની ગ્રીલ અને ઈંટોની એક મજબૂત દિવાલ ચણી દીધી. તમે નકશામાં જે NHOPJKL લાઈન જોઈ રહ્યા છો, આ એ જ ઐતિહાસિક દિવાલ છે જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. આ દિવાલના નિર્માણ સાથે જ આખું પરિસર સત્તાવાર રીતે 2 ભાગમાં વહેંચાઈ ગયું. અંદરનો ભાગ આ એ વિસ્તાર હતો જ્યાં મુસ્લિમ પક્ષના લોકો નમાઝ પઢતા હતા. બહારનો ભાગ આ એ વિસ્તાર હતો જ્યાં હિન્દુ શ્રદ્ધાળુઓએ રામ ચબુતરા પર પોતાની પૂજા અર્ચના ચાલુ રાખી હતી. પરંતુ શું માત્ર એક દિવાલ બનાવી દેવાથી સદીઓ જૂનો આ વિવાદ શાંત થઈ ગયો? બિલકુલ નહીં. હકીકતમાં આ તો માત્ર એક અત્યંત લાંબી અને જટિલ કાનૂની લડાઈની શરૂઆત હતી. તારીખ હતી 28 નવેમ્બર 1858. આ દિવસે સાબિત થઈ ગયું કે અંગ્રેજોએ બનાવેલી પેલી ઊંચી દિવાલ પણ ભક્તોની અતૂટ શ્રદ્ધાને રોકવા માટે પૂરતી નહોતી. પંજાબથી આવેલા એક નીડર સંત મહંત નિહંગ શીખ પોતાના 25 જાંબાજ નિહંગ શીખોની ટુકડી સાથે સીધા જ મંદિરના પરિસરમાં પ્રવેશી જાય છે. તેઓ માત્ર ત્યાં પ્રવેશતા જ નથી, પરંતુ પૂરા સાહસ સાથે મંદિરના એ પરિસરની અંદર હવન અને વૈદિક પૂજાની શરૂઆત કરી દે છે. આટલું જ નહીં, તેઓ મસ્જિદની અંદરની દિવાલો પર કોલસા વડે પવિત્ર રામ પણ લખે છે અને ભગવાન ગુરુ નાનક દેવજીનું સ્મરણ કરીને પોતાની આસ્થા પ્રગટ કરે છે. આ ઘટનાએ અંગ્રેજ વહીવટ તંત્રને હચમચાવી દીધું અને વિવાદને એક નવો વળાંક આપ્યો. જ્યારે નિહંગ શીખોએ મસ્જિદના પરિસરમાં પ્રવેશીને પૂજા અર્ચના શરૂ કરી, ત્યારે મસ્જિદના મુઆઝિઝન સૈયદ મોહમ્મદ ખતીબે તાત્કાલિક તે સમયના થાણેદાર શીતલ દુબેને લેખિતમાં ફરિયાદ કરી. આ ફરિયાદ બાદ અંગ્રેજ સત્તાવાળાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને નિહંગોને પરિસરની બહાર કાઢે છે. પરંતુ આટલેથી સંઘર્ષ અટકતો નથી. અયોધ્યાની સ્થિતિ એ સમયે એવી હતી કે એક બાજુથી મસ્જિદમાંથી અજાનનો અવાજ આવતો, તો બીજી બાજુ મંદિરમાંથી શંખનાદ સંભળાતો હતો. સમય પસાર થતો ગયો અને વર્ષ 1877 આવતા સુધીમાં હિન્દુ પક્ષે એક નવી માંગણી અંગ્રેજ સરકાર સામે મૂકી. તે હતી સિંહ દ્વાર ખોલવાની. શ્રદ્ધાળુઓ ઈચ્છતા હતા કે ભગવાનના દર્શન માટે બંને બાજુથી રસ્તો ઉપલબ્ધ હોય. અંગ્રેજો આ માંગણી સાથે સંમત થાય છે અને હવે આ વિવાદાસ્પદ જમીન પર જવા માટે 2 અલગ અલગ પ્રવેશ દ્વાર કાર્યરત થાય છે. આ વ્યવસ્થા સાથે લગભગ 6 વર્ષ સુધી બધું શાંત રહ્યું. પરંતુ વર્ષ 1883માં ફરી એક નવો સવાલ ઊભો થયો, જેણે કાનૂની લડાઈને જન્મ આપ્યો. રામ ચબુતરાના પૂજારી મહંત રઘુવરદાસે બ્રિટિશ સરકાર પાસે એક ખાસ પરવાનગી માંગી. મારે રામ ચબુતરા પર 17 બાય 21 ફૂટનું એક નાનું મંદિર બનાવવું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ બાંધકામ અત્યંત જરૂરી હતું. પરંતુ 19 જાન્યુઆરી 1885ના રોજ ડેપ્યુટી કમિશનરે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને બાંધકામ અટકાવી દીધું. તેનું કારણ આપવામાં આવ્યું ફરીથી રમખાણો થવાનો ડર. મહંત રઘુવરદાસનો સવાલ એકદમ તાર્કિક હતો. જો બહારનો ભાગ અમારો છે અને ત્યાં અમે વર્ષોથી પૂજા કરીએ છીએ, તો ત્યાં પાકું બાંધકામ કરવામાં સરકારને શું વાંધો હોઈ શકે? આ નિર્ણયથી લોકોમાં ભારે રોષ ફેલાયો. બરાબર 5 દિવસ પછી 27 જાન્યુઆરી 1885ના રોજ આ મામલો પહેલીવાર સત્તાવાર રીતે કોર્ટના ઉંબરે પહોંચ્યો. મહંત રઘુવરદાસે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. લાંબી સુનાવણી બાદ 18 માર્ચ 1886ના રોજ ડિસ્ટ્રિક્ટ જજે આ અપીલ ફગાવી દીધી અને મંદિર બનાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. આ રીતે અયોધ્યા વિવાદનો પ્રથમ કાયદાકીય જંગ પૂરો થયો. પણ શ્રદ્ધાની લડાઈ તો હજુ બાકી હતી. મહંત રઘુવરદાસનો કેસ ભલે કોર્ટે ફગાવી દીધો, પણ તે સમયે જજે એક અત્યંત મહત્વની વાત કહી હતી, જે આજે પણ ઐતિહાસિક રેકોર્ડ પર અંકિત છે. જજે સ્વીકાર્યું હતું કે આ જગ્યા નિર્વિવાદપણે હિન્દુઓ માટે અત્યંત પવિત્ર છે. જો કે તેમણે સાથે એમ પણ ઉમેર્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તેઓ હાલના તબક્કે નવા બાંધકામની મંજૂરી આપી શકે તેમ નથી. બસ અહીંથી જ આખો કેસ એક લીગલ ડેડલોકમાં ફસાઈ ગયો. પણ શું રામ મંદિરનો આ જંગ અહીં જ પૂરો થઈ ગયો? ના, અસલી અને મોટો વળાંક તો હજુ બાકી હતો, જે ભારતની આઝાદીના સમયે આવવાનો હતો.
તારીખ હતી 1 નવેમ્બર 1886. આશાઓ હજુ જીવંત હતી. એટલે મહંત રઘુવરદાસ ફરી એકવાર ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવે છે, પરંતુ આ વખતે કોર્ટનો પ્રતિસાદ અગાઉ કરતા વધુ કડક અને નકારાત્મક હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તમે ત્યાં પૂજા અર્ચના ભલે કરી રહ્યા હોવ, પણ આ જમીન પર તમારી કોઈ કાનૂની માલિકી સાબિત થતી નથી. કોર્ટના આ કડક વલણને કારણે નવા મંદિરના નિર્માણની તમામ આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું. બીજી બાજુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પરિસ્થિતિ બદલાઈ રહી હતી. શરિયતના નિયમો મુજબ જે પરિસરમાં સતત મૂર્તિ પૂજા, ભજન અને કીર્તન થતા હોય ત્યાં નમાઝ પઢવી યોગ્ય ગણાતી નથી. આ માન્યતાના કારણે મુસ્લિમ પક્ષના લોકોએ ધીરે ધીરે મસ્જિદમાં જવાનું ટાળવાનું શરૂ કર્યું. જો કે પરિસરના બહારના ભાગમાં હિન્દુ શ્રદ્ધાળુઓની ભક્તિ, પૂજા અને ભજનનો પ્રવાહ અવિરત અને અતૂટ રીતે ચાલુ જ રહ્યો હતો. સમય બદલાયો અને ભારત હવે આઝાદ થઈ ચૂક્યું હતું. વર્ષ આવ્યું 1949. આ સમયે અખિલ ભારતીય રામાયણ મહાસભા દ્વારા પરિસરના બહારના ભાગમાં 9 દિવસના ભવ્ય રામચરિત માનસના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આખો વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં ડૂબેલો હતો. તારીખ હતી 22 ડિસેમ્બર 1949ની એક કડકડતી ઠંડીની રાત. જ્યારે આ પાઠ પૂર્ણ થવાની તૈયારીમાં હતા ત્યારે અચાનક કંઈક એવું બન્યું જેણે માત્ર અયોધ્યાને જ નહીં પણ આખા દેશને ચોંકાવી દીધો. 23 ડિસેમ્બરની વહેલી સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા કે મસ્જિદના મુખ્ય એટલે કે મધ્ય ગુંબજની બરાબર નીચે ભગવાન રામલલ્લાની મૂર્તિ બિરાજમાન છે. ભક્તોમાં શ્રદ્ધાનો જુવાળ ફાટ્યો અને એક જ વાત દરેકના મુખે હતી, રામલલ્લા પોતે પ્રગટ થયા છે. આ સમાચાર મળતાની સાથે જ હજારોની મેદની દર્શન કરવા માટે ઉમટી પડી. અયોધ્યાની ગલીઓ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી. પરંતુ બીજી તરફ મુસ્લિમ પક્ષ માટે આ કોઈ ચમત્કાર નહીં પણ એક સુનિયોજિત રીતે કરવામાં આવેલો કબજો હતો. આ ઘટનાએ અયોધ્યા વિવાદને ધાર્મિક અને રાજકીય રીતે એક નવું અને અત્યંત સંવેદનશીલ સ્વરૂપ આપી દીધું, જેની અસર આવનારા અનેક દાયકાઓ સુધી રહેવાની હતી. તારીખ 29 ડિસેમ્બર 1949ના રોજ આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો. અત્યાર સુધી આ લડાઈ વ્યક્તિગત સ્તરે હતી, પરંતુ હવે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ સત્તાવાર રીતે મેદાનમાં ઉતર્યું અને એક ગંભીર FIR નોંધાવી. તેમનો દાવો બહુ સ્પષ્ટ અને સીધો હતો. હિન્દુ પક્ષ જે કહી રહ્યો છે તે તદ્દન ખોટું છે. મસ્જિદ પર ગેરકાયદેસર કબજો કરવાના હેતુથી જ રાત્રિના અંધકારમાં મૂર્તિઓ ત્યાં મૂકવામાં આવી છે. આ હંગામા અને વધતા તણાવને જોતા તત્કાલીન સરકારે તાત્કાલિક અસરથી મસ્જિદના મુખ્ય દરવાજે તાળા મારી દીધા અને આ સમગ્ર જગ્યાને સત્તાવાર રીતે વિવાદાસ્પદ મિલકત જાહેર કરી દીધી. બસ અહીંથી જ આઝાદ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અને લાંબો કાનૂની જંગ શરૂ થયો. 1949ની આ ઘટના બાદ પવિત્ર અયોધ્યા નગરી જાણે એક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા, પરંતુ દરવાજા પર તાળા હોવાના કારણે તેઓ અંદર જઈ શકતા નહોતા. લોકોમાં એક જ વાતની ચર્ચાને દુઃખ હતું કે અમારા પ્રભુ રામલલ્લા આજે જેલમાં બંધ છે. પરિસ્થિતિ એટલી હદે સંવેદનશીલ અને તણાવપૂર્ણ બની ગઈ હતી કે છેક દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ. તે સમયે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને અત્યંત કડક અને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો, કોઈ પણ સંજોગોમાં મૂર્તિઓ ત્યાંથી હટાવો અને મસ્જિદને ખાલી કરાવો. જ્યારે આ સરકારી આદેશ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર કે નાયર પાસે પહોંચ્યો ત્યારે તેમણે જે કર્યું તે ભારતીય વહીવટી ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. કલેક્ટર કે નાયરે સરકારના આદેશનું પાલન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે મૂર્તિઓ હટાવી એટલે આગ સાથે રમવા જેવું છે. જો હું મૂર્તિઓ હટાવવાનો પ્રયાસ કરીશ તો આખા શહેરમાં ભયાનક રમખાણો ફાટી નીકળશે અને લોકો મને આજીવન પાપી ગણશે. જ્યારે દિલ્હીથી દબાણ સતત વધવા લાગ્યું ત્યારે નાયરે ઝૂકવાને બદલે પોતાનું પદ છોડવાની તૈયારી બતાવી અને રાજીનામું ધરી દીધું. નાયર અને સરકાર વચ્ચેનો આ ઐતિહાસિક પત્ર વ્યવહાર આજે પણ આખા કેસના સૌથી મહત્વના દસ્તાવેજોમાંનો એક માનવામાં આવે છે. વહીવટી તંત્ર અને સરકાર હવે એ વાત સારી રીતે સમજી ગયા હતા કે મૂર્તિ હટાવવી એ લગભગ અશક્ય કામ છે. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે 5 જાન્યુઆરી 1950ના રોજ મેજિસ્ટ્રેટનો એક કડક આદેશ આવ્યો. આખો વિવાદાસ્પદ વિસ્તાર સામાન્ય જનતા માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવો.
આ આદેશ સાથે જ અંદરના અને બહારના તમામ ભાગોને લોખંડના મજબૂત તાળા મારી દેવામાં આવ્યા. શ્રદ્ધાળુઓ માટે માત્ર એક જ નાની છૂટ રાખવામાં આવી હતી. પૂજારીઓ રામ ચબૂતરા પર જઈને ભગવાનને ભોગ ધરાવી શકશે, પરંતુ સામાન્ય ભક્તોએ માત્ર દૂરથી જ દર્શન કરીને સંતોષ માનવો પડશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો હતો કે આખરે આ જમીનનો અસલી અને કાનૂની માલિક કોણ? આ ગૂંચવણનો ઉકેલ હવે સંપૂર્ણપણે કોર્ટના હાથમાં હતો. પરિસરને તાળા લાગ્યાના બરાબર 11 દિવસ પછી એટલે કે 16 જાન્યુઆરી 1950ના રોજ આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો. ગોપાલસિંહ વિશારદ ફૈઝાબાદની કોર્ટમાં પહોંચ્યા અને એક અરજી દાખલ કરી. તેમનો કેસ એકદમ સરળ અને સ્પષ્ટ હતો. મને ભગવાનની પૂજા કરતા કેમ રોકવામાં આવે છે? જે ભાગ પહેલેથી જ અમારો છે અને જ્યાં અમે સદીઓથી પૂજા કરીએ છીએ ત્યાં અમને દર્શન અને પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ. ગોપાલસિંહ વિશારદના આ કેસની સાથે જ અયોધ્યા વિવાદનો એક કાનૂની અધ્યાય શરૂ થયો, જે પછીના 7 દાયકા સુધી સતત ચાલવાનો હતો. સમય જતાં આ કેસ વધુ ગંભીર અને જટિલ બનવા લાગ્યો. વર્ષ 1959માં આ લડાઈમાં નિર્મોહી અખાડો પણ મેદાનમાં ઉતરે છે અને પોતાના અલગ દાવો રજૂ કરે છે. કોર્ટ હવે આદેશ આપ્યો કે પહેલા જમીનનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો, એટલે કે જમીનની માલિકી નક્કી કરવા માટે સચોટ પુરાવાઓ રજૂ કરો. આ પ્રક્રિયાના ભાગરૂપે 1 એપ્રિલ 1950ના રોજ આખી વિવાદાસ્પદ જમીનનો એક સત્તાવાર અને અધિકૃત નકશો તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો અને તે જ વર્ષના જૂન મહિનામાં કોર્ટ સમક્ષ 2 મહત્વના સાઇટ પ્લાન રજૂ કરવામાં આવ્યા, જે આખી કાનૂની લડાઈનો મુખ્ય આધાર બનવાના હતા. અયોધ્યાનો આ કાનૂની જંગ હવે 2 મજબૂત પક્ષો વચ્ચેની આરપારની લડાઈ બની ગયો હતો. એક બાજુ હિન્દુ પક્ષની સ્પષ્ટ માગણી હતી કે અમને મસ્જિદના અંદરના ભાગમાં ભગવાન રામની પૂજા કરવા દેવામાં આવે, તો બીજી તરફ મુસ્લિમ પક્ષ એટલે કે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડનો મક્કમ દાવો હતો કે આ જમીન અને તેના પર આવેલું બાંધકામ સમ્રાટ બાબરની મિલકત છે. બાબર પોતે સુન્ની હોવાથી આ મસ્જિદ પર માત્ર અમારો જ કાનૂની હક છે. આ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વચગાળાનો નિર્ણય લેતા આખા મધ્યના ભાગને સત્તાવાર રીતે વિવાદાસ્પદ માળખું જાહેર કરી દીધું. કોર્ટની લાંબી પ્રક્રિયામાં સતત વિલંબ થઈ રહ્યો હતો અને બીજી તરફ હિન્દુ સંગઠનોની ધીરજ હવે ખૂટી રહી હતી. આ સમયગાળા દરમિયાન ભારતના રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો. વર્ષ 1980માં જનતા પાર્ટીમાંથી અલગ થઈને એક નવા રાજકીય પક્ષનો જન્મ થયો, જેનું નામ હતું ભારતીય જનતા પાર્ટી. રામ મંદિરના મુદ્દાને લોકમાનસ સુધી પહોંચાડવા માટે એપ્રિલ 1984માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશના ખૂણે ખૂણે પહોંચનારી એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતને કદાચ તે સમયે કંઈક બીજું જ મંજૂર હતું. સપ્ટેમ્બર 1984માં જ્યારે આ રથયાત્રાની ધામધૂમથી શરૂઆત થવાની હતી, બરાબર ત્યારે જ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આકસ્મિક હત્યાની ઘટના બની. આખું રાષ્ટ્ર ઊંડા શોકમાં ડૂબી ગયું અને પરિસ્થિતિને જોતા આ યાત્રા અધવચ્ચે જ રોકી દેવી પડી. ત્યારબાદ જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે ભાજપનું પ્રદર્શન અત્યંત ચોંકાવનારું અને નિરાશાજનક રહ્યું. પક્ષને આખા દેશમાં માત્ર 2 બેઠકો જ મળી હતી. આ મોટી હાર પછી પાર્ટીના નેતૃત્વમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા. અટલ બિહારી વાજપેયીની જગ્યાએ હવે લાલકૃષ્ણ અડવાણી પક્ષની કમાન સંભાળે છે. અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપે રામ મંદિરના મુદ્દાને પોતાના મુખ્ય એજન્ડામાં સામેલ કર્યો, જેણે આગળ જતા ભારતીય રાજનીતિની દિશા અને દશા બંને બદલી નાખી. ઓક્ટોબર 1985માં વિશ્વ હિન્દુ પરિષદ ફરી એકવાર સક્રિય થાય છે અને દેશના 25 અલગ અલગ સ્થળોએથી ભવ્ય રથયાત્રાઓની શરૂઆત કરે છે. આ વખતે જનસમર્થન એટલું વિશાળ અને અભૂતપૂર્વ હતું કે લાલકૃષ્ણ અડવાણીને સ્પષ્ટ સમજાઈ ગયું કે રામ મંદિરનો મુદ્દો માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે ભારતની ભાવિ રાજનીતિનું કેન્દ્ર બિંદુ બનવા જઈ રહ્યો છે. બસ આ જ સમયથી ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના નિર્માણને પોતાના મુખ્ય રાજકીય એજન્ડામાં મજબૂતીથી સામેલ કરી દીધું. વર્ષ 1985 ભારતની રાજનીતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિરના મુદ્દે એકજૂટ થઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટ શાહબાનો કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ ચુકાદાથી મુસ્લિમ કટ્ટરપંથીઓ એટલા નારાજ થયા કે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ભારે રાજકીય મુશ્કેલીમાં મુકાઈ ગયા. પોતાની મુસ્લિમ વોટ બેંક સાચવવા માટે રાજીવ ગાંધીએ સંસદમાં નવો કાયદો પસાર કરીને સુપ્રીમ કોર્ટના એ ઐતિહાસિક નિર્ણયને પલટી નાખ્યો.
રાજીવ ગાંધીના આ પગલાએ હિન્દુ સંગઠનોને આક્રમક બનવાની તક આપી. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે આ મુસ્લિમ તૃષ્ટિકરણ છે. હવે રાજીવ ગાંધી સરકાર પર ભારે દબાણ હતું કે તેઓ હિન્દુ પક્ષને સંતુષ્ટ કરવા માટે પણ કંઈક મોટું પગલું ભરે. આખા હિન્દુ બેલ્ટમાં રોષ ચરમસીમાએ હતો અને વાતાવરણ એકદમ ગરમાયેલું હતું. બરાબર આ જ સંજોગોમાં વકીલ ઉમેશચંદ્ર પાંડે કાનૂની મેદાનમાં આવે છે. 25 જાન્યુઆરી 1986ના રોજ તેઓ કોર્ટમાં અપીલ કરે છે કે ભગવાન રામલલ્લાની પૂજા કરવા માટે હિન્દુઓ પર જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે સદંતર હટાવવા જોઈએ. સરકાર ચારે બાજુથી ઘેરાયેલી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવી પડકારજનક હતી. ત્યારબાદ જે ઘટના બની તેની કલ્પના કોઈએ કરી નહોતી. ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. પાંડેએ એક અત્યંત મહત્વનો આદેશ આપ્યો. રામલલ્લાના દરવાજા પર લાગેલા તાળા તાત્કાલિક ખોલી દેવામાં આવે અને ભક્તોને અંદર જઈને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. આ આદેશના ગણતરીના કલાકોમાં જ દૂરદર્શન પર રામ જન્મભૂમિના તાળા ખુલવાના દ્રશ્યો આખા દેશે નિહાળ્યા, જેણે ભારતની રાજનીતિમાં એક નવા યુગનો પ્રારંભ કર્યો. કોર્ટનો નિર્ણય આવ્યાના માત્ર 40 મિનિટની અંદર જ મસ્જિદના દરવાજે મારેલા તાળા તોડી નાખવામાં આવ્યા. જે ભગવાન રામલલ્લા વર્ષ 1949 થી લોખંડના તાળા પાછળ બંધ હતા, તેમના દર્શન કરવા માટે હજારોની મેદની અયોધ્યાના રસ્તાઓ પર ઉમટી પડી. લોકોમાં હર્ષની હેલી જોવા મળી રહી હતી. પરંતુ આ નિર્ણય અને તાળા ખોલવાની પ્રક્રિયા જેટલી સામાન્ય લાગતી હતી, તેના પરિણામો ભારતની રાજનીતિ માટે એટલા જ ગંભીર અને ભયાનક સાબિત થવાના હતા. આ એક એવો વળાંક હતો જેણે અયોધ્યાના વિવાદને માત્ર કોર્ટરૂમના 4 દિવાલોમાંથી બહાર કાઢીને દેશની ગલી ગલી સુધી અને દરેક સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડી દીધો. હવે આ લડાઈ આરપારની બની ગઈ હતી. 1986ની એ ઘટનાએ આખા દેશને વિચારતા કરી દીધા હતા. જે તાળા માટે દાયકાઓથી સરકાર એવું કહેતી આવી હતી કે જો આ તાળા ખોલીશું તો ભયાનક રમખાણો ફાટી નીકળશે. રામ જન્મભૂમિના તાળા ખોલતાની સાથે જ મુસ્લિમ પક્ષમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ. પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમણે તાત્કાલિક બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી. જોકે એક મહત્વની કાયદાકીય વિગત એ હતી કે આ કમિટી સીધી રીતે કોર્ટમાં પક્ષકાર નહોતી. કાનૂની મેદાનમાં તો માત્ર સુન્ની વકફ બોર્ડ જ મુખ્ય પક્ષ તરીકે લડી રહ્યું હતું. તેમની સામે બીજી તરફ નિર્મોહી અખાડો હતો, જે વર્ષોથી રામ ચબૂતરા પર પોતાના હક અને પૂજાના અધિકાર માટે સંઘર્ષ કરતો હતો. પરંતુ હવે આ કેસમાં એન્ટ્રી થાય છે ત્રીજા અને સૌથી નિર્ણાયક પક્ષકારની, જેણે આખી લડાઈનું સ્વરૂપ બદલી નાખ્યું. ભારતીય કાયદામાં એક અત્યંત રસપ્રદ જોગવાઈ છે કે મંદિરના દેવી દેવતાઓને એક લીગલ પર્સન એટલે કે કાયદેસર વ્યક્તિ ગણવામાં આવે છે. આનો સીધો અર્થ એ થાય કે ભગવાન પોતે પોતાના અધિકારો અને પોતાની મિલકત માટે કોર્ટમાં કેસ લડી શકે છે. કાયદા મુજબ ભગવાન સગીર ગણાય છે. તેથી તેમના વતી કોઈ પણ શ્રદ્ધાળુ ભક્ત, જેમને કાયદાની ભાષામાં પરમ સખા કહેવાય છે, તે કોર્ટમાં દસ્તાવેજો અને દલીલો રજૂ કરી શકે છે. બસ આ જ કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીને કેસમાં રામલલ્લા વિરાજમાન એક સ્વતંત્ર પક્ષકાર તરીકે જોડાયા. હવે આ લડાઈ માત્ર જમીનના ટુકડાની નહોતી, પરંતુ આસ્થા અને ભારતીય કાયદાના એક અનોખા સંગમની હતી. આ ફેરફારથી કેસ હવે ભાવનાત્મક પાસાઓથી આગળ વધીને મજબૂત કાયદાકીય પાયા તરફ વળી રહ્યો હતો. વર્ષ 1989માં હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ દેવકીનંદન અગ્રવાલ મેદાનમાં આવે છે અને ભગવાન રામલલ્લાના સખા તરીકે કાનૂની મોરચો સંભાળે છે. તેમના અવસાન પછી ત્રિલોકીનાથ પાંડે આ જંગને પૂરી મજબૂતીથી આગળ ધપાવે છે. હવે અદાલતમાં આ લડાઈ ત્રિપાંખી બની ગઈ હતી. એક તરફ સુન્ની વકફ બોર્ડ, બીજી તરફ નિર્મોહી અખાડો અને ત્રીજી તરફ સ્વયં રામલલ્લા વિરાજમાન. આ ત્રણેય પક્ષો વચ્ચેની ખેંચતાણે અયોધ્યા વિવાદને વિશ્વના સૌથી જટિલ કાયદાકીય કેસમાં ફેરવી દીધો. ફેબ્રુઆરી 1989માં પ્રયાગરાજના પવિત્ર કુંભ મેળામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ વચ્ચે એક જ ગુંજારવ સંભળાઈ રહ્યો હતો. હવે ઘણું થયું. આ આક્રોશ અને શ્રદ્ધાના સંગમ બાદ 9 નવેમ્બર 1989ના રોજ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ કરવાની જાહેરાત કરવામાં આવી. આ માત્ર એક પથ્થર મૂકવાની ધાર્મિક વિધિ નહોતી, પણ એક વિશાળ દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ હતું. ભારતના 3.5 લાખથી વધુ ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા પૂજિત અને જેની પર રામ લખેલું હોય તેવી પવિત્ર ઈંટો અયોધ્યા પહોંચી હતી. તે સમયે એક મહત્વની રાજકીય હિલચાલ પણ જોવા મળી. તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહે ખાતરી આપી હતી કે આ ધાર્મિક કાર્યક્રમમાં સરકાર કોઈ દખલગીરી નહીં કરે. પરિણામે 9 નવેમ્બરના રોજ કોઈ પણ પ્રકારના રમખાણ વગર અત્યંત શાંતિપૂર્ણ રીતે શિલાન્યાસની વિધિ સંપન્ન થઈ. પરંતુ ઇતિહાસકારો માને છે કે આ તો માત્ર આવનારા મોટા વાવાઝોડા પહેલાની એક
ક્ષણિક શાંતિ હતી. ત્યારબાદ આવે છે સપ્ટેમ્બર 1990 નો એ સમય જેણે ભારતની રાજનીતિના પાયા હચમચાવી દીધા. ગુજરાતના પવિત્ર સોમનાથ મંદિરથી અયોધ્યા સુધીની એક ભવ્ય રથયાત્રાની જાહેરાત કરવામાં આવી. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ આઝાદ ભારતની અસ્મિતાનું પ્રતીક હતું. તેથી જ યાત્રા માટે આ સ્થાનની પસંદગી કરવામાં આવી હતી. આ રથયાત્રા જે શહેરો અને ગામડાઓમાંથી પસાર થતી ત્યાં તેને જોવા અને આવકારવા માટે લાખોની મેદની ઉમટી પડતી હતી. પરંતુ આ યાત્રાની વધતી જતી લોકપ્રિયતાની સાથે જ દેશમાં સાંપ્રદાયિક તણાવ પણ ધીરે ધીરે વધવા લાગ્યો હતો. તે સમયે દેશમાં મંડલ કમિશનના અમલીકરણને કારણે રાજકીય સ્થિતિ પહેલેથી જ નાજુક હતી. આમ મંડલની રાજનીતિ સામે કમંડલ એટલે કે ધાર્મિક આસ્થાની આ લડાઈ હવે આરપારના જંગમાં ફેરવાઈ ગઈ હતી. આ રથયાત્રાએ એ સાબિત કરી દીધું હતું કે રામ મંદિરનો મુદ્દો હવે માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ તે આખા રાષ્ટ્રના રાજકારણનો મુખ્ય એજન્ડા બની ચૂક્યો છે. લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાએ ભારતીય જનતા પાર્ટીને રાતોરાત દેશની મુખ્ય રાજકીય શક્તિ બનાવી દીધી હતી. રામ મંદિરનો મુદ્દો હવે માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત ન રહેતા લોકોના ડ્રોઈંગ રૂમમાંથી લઈને ગામની ચાની લારીઓ સુધી ચર્ચાનો વિષય બની ગયો હતો. પરંતુ સવાલ એ હતો કે શું આ રથ સુરક્ષિત રીતે અયોધ્યા પહોંચી શકશે? આ સવાલનો જવાબ છુપાયેલો હતો બિહારની ધરતી પર. તારીખ હતી 22 ઓક્ટોબર 1990. અડવાણીનો રથ બિહારના સમસ્તીપુરમાં પહોંચ્યો હતો. આખા દેશની નજર આ યાત્રા પર હતી. ત્યારે મધરાતે 3 વાગ્યે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એક અત્યંત સાહસિક અને વિવાદાસ્પદ નિર્ણય લીધો. તેમણે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. પરંતુ આ ધરપકડથી આંદોલન અટકી જવાને બદલે વધુ પ્રચંડ જ્વાળામુખી બની ગયું. આ ધરપકડની રાજકીય અસર એટલી મોટી હતી કે 1989ની ચૂંટણીમાં માત્ર 2 બેઠકો પર સમેટાયેલી ભારતીય જનતા પાર્ટી સીધી 85 બેઠકો પર પહોંચી ગઈ. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવા લાગ્યો. ભલે અડવાણી જેલમાં હતા, પણ હજારોની સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે એક ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે અયોધ્યામાં પરિસ્થિતિ એવી હશે કે એક ચકલી પણ પાંખ નહીં મારી શકે, એટલે કે સુરક્ષા એટલી કડક હશે કે કોઈ અંદર પ્રવેશી શકશે નહીં. તારીખ આવી 30 ઓક્ટોબર 1990. પોલીસના હજારો જવાનોના પહેરા વચ્ચે એક અકલ્પનીય ઘટના બની. એક સાધુ જેઓ ભૂતકાળમાં ડ્રાઈવર હતા, તેમણે પોલીસની આખી બસ જ હાઈજેક કરી લીધી. કાર સેવકોથી ભરેલી આ બસ લઈને તેઓ તમામ બેરિકેડ્સ તોડીને સીધા વિવાદાસ્પદ પરિસરમાં ઘૂસી ગયા. મુલાયમસિંહ યાદવના આદેશ પર પોલીસે આ નિશસ્ત્ર કાર સેવકો પર સીધો ગોળીબાર શરૂ કર્યો. અયોધ્યાની પવિત્ર ગલીઓ કાર સેવકોના લોહીથી લાલ થઈ ગઈ. આ ગોળીબારમાં 30થી વધુ કાર સેવકોએ રામ મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો અને મુલાયમસિંહ યાદવ સામે લોકોનો ભારે રોષ ફાટી નીકળ્યો. આ બલિદાન બાદ રામ મંદિર આંદોલન હવે એક એવા વળાંક પર હતું જ્યાંથી પાછા વળવું અશક્ય હતું. 1990ની ભીષણ હિંસા અને ગોળીબારની વચ્ચે એક એવો અદ્ભુત સંયોગ બન્યો જેણે લોહી લુહાણ થયેલા કાર સેવકોમાં ફરી એકવાર નવો જોશ અને પ્રાણ ફૂંકી દીધા. એક વાનર હાથમાં ભગવો ધ્વજ લઈને સીધો જ મંદિરના ગુંબજ પર ચડી ગયો. ભક્તોને કાર સેવકો માટે આ કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ એક દૈવી સંકેત હતો, જાણે સાક્ષાત હનુમાનજી તેમની સાથે ઊભા હોય. આ એક દ્રશ્યએ રામ મંદિર આંદોલનની આગને દેશની ગલી ગલી સુધી પહોંચાડી દીધી. વર્ષ 1991 આવતા સુધીમાં દેશનો રાજકીય પવન પૂરેપૂરો બદલાઈ ચૂક્યો હતો. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીવાળી સરકાર બની અને કલ્યાણસિંહ મુખ્યમંત્રી બન્યા. સત્તા સંભાળતાની સાથે જ તેઓ અયોધ્યા પહોંચ્યા અને ત્યાં એ ઐતિહાસિક સૂત્ર ગુંજ્યું, રામલલ્લા હમ આયે હૈ, મંદિર વહી બનાએંગે. તે સમયે કેન્દ્રમાં પીવી નરસિમ્હા રાવની કોંગ્રેસ સરકાર હતી, પણ કલ્યાણસિંહે પોતાનો માસ્ટર પ્લાન પહેલેથી જ તૈયાર રાખ્યો હતો. 7 ઓક્ટોબર 1991ના રોજ કલ્યાણસિંહ સરકારે લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ વિવાદાસ્પદ માળખાની આસપાસની 2.77 એકર જમીન રાજ્ય સરકાર હસ્તક લઈ લીધી. સરકારી ચોપડે તેનો હેતુ પ્રવાસન અને વિકાસ બતાવવામાં આવ્યો હતો, પરંતુ અસલી લક્ષ્ય તો રામ મંદિરના નિર્માણ માટેનો રસ્તો સાફ કરવાનો જ હતો. ગિયર બદલાય અને સરકારે જે જમીન સંપાદિત કરી હતી તે વિશ્વ હિન્દુ પરિષદના ટ્રસ્ટ રામ જન્મભૂમિ ન્યાસને માત્ર ₹1 ટોકન ભાવે લાંબા સમય માટે લીઝ પર આપી દીધી. બહાનું હતું ત્યાં શ્રી રામકથા પાર્ક બનાવવાનું, પરંતુ મુસ્લિમ પક્ષ તરત જ આની વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો. પરિણામે હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો અને કડક આદેશ કર્યો કે આ જમીન પર 1 ઇંચ પણ મૂકી શકાશે નહીં. કાયદાકીય રીતે અહીં બ્રેક લાગી ગઈ હતી,
પણ જમીન પર કંઈક બીજું જ રંધાઈ રહ્યું હતું. વર્ષ 1992ની શરૂઆત અત્યંત ધમાકેદાર રહી. જાન્યુઆરીમાં વિવાદાસ્પદ જમીન પરના તમામ બેરિકેડ્સ હટાવી દેવામાં આવ્યા, જેનાથી જે વિસ્તારમાં જવા માટે પરવાનગી લેવી પડતી હતી ત્યાં હવે સામાન્ય લોકોની અવરજવર આસાન થઈ ગઈ. જો કે ફેબ્રુઆરી 1992માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના ટોચના નેતાઓની એક ગુપ્ત બેઠક યોજાય છે. 24 માર્ચ 1992નો એ દિવસ હતો જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહે ભરી સભામાં અત્યંત વટ અને મક્કમતાથી જાહેરાત કરી કે મારી સરકાર રહે કે જાય પણ રામ મંદિર તો બનીને જ રહેશે. આ માત્ર એક રાજકીય નિવેદન નહોતું, પરંતુ કોર્ટના સ્ટે ઓર્ડર સામેનો એક ખુલ્લો અને સીધો પડકાર હતો. જુલાઈ 1992માં વિશ્વ હિન્દુ પરિષદે પોતાની રણનીતિ વધુ આક્રમક બનાવી અને પરોક્ષ રીતે સંકેત આપી દીધો કે જો કાયદો મંદિર નિર્માણનો માર્ગ સાફ નહીં કરે તો આ વિવાદાસ્પદ માળખું ગમે ત્યારે તોડી પાડવામાં આવશે. અયોધ્યા હવે એક એવા ટાઈમ બોમ્બ પર બેઠી હતી જેની ટીક સતત 6 ડિસેમ્બરની તારીખ તરફ આગળ વધી રહી હતી. 24 સપ્ટેમ્બર 1992ના રોજ વિશ્વ હિન્દુ પરિષદે સરકારને અંતિમ ચેતવણી આપી, તમારી પાસે માત્ર 3 મહિનાનો સમય છે, કાં તો અમને કાયદેસર રીતે બાંધકામ કરવા દો અથવા અમે પોતે જ અમારો રસ્તો શોધી લઈશું. જ્યારે તમામ સ્તરે વાટાઘાટો નિષ્ફળ ગઈ ત્યારે 30 ઓક્ટોબરે દિલ્હીમાં મળેલી ધર્મ સંસદમાં ઐતિહાસિક ફેંસલો લેવાયો. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કાર સેવા થશે. આ સમયે કલ્યાણસિંહે સુપ્રીમ કોર્ટમાં એક લેખિત ગેરંટી આપી હતી કે મસ્જિદના માળખાને કંઈ જ નુકસાન નહીં થાય અને માત્ર પ્રતિકાત્મક કાર સેવા જ કરવામાં આવશે. પરંતુ સાથે જ તેમણે એક એવી લાઈન ઉમેરી જેણે સુરક્ષા એજન્સીઓના હાથ પગ બાંધી દીધા: કાર સેવકો પર કોઈ પણ સંજોગોમાં ગોળીબાર કરવામાં આવશે નહીં. જરા વિચારો, 1.5 લાખથી પણ વધુ ઉશ્કેરાયેલી ભીડ સામે પોલીસ તો તૈનાત હતી, પણ તેમના બંદૂકના ગોળા દબાવવાની મનાઈ હતી. આ એક અત્યંત વિસ્ફોટક સ્થિતિ હતી. તારીખ આવી 5 ડિસેમ્બર 1992. અયોધ્યામાં આખું સ્ટેજ તૈયાર હતું. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે એક અત્યંત રસપ્રદ અને ફિલ્મી કિસ્સો બન્યો. ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતી, જેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લાગી શકે તેમ હતો અને પોલીસની કડક નજર હતી, તેમણે સુરક્ષા કર્મીઓને છેતરવા માટે એક અનોખો વેશપલટો કર્યો. તેમણે પોતાના વાળ કાપી નાખ્યા અને પોતાનો દેખાવ એવો બદલી નાખ્યો કે કોઈ તેમને ઓળખી જ ન શક્યું. આ રીતે તેઓ પોલીસની નજરમાંથી બચીને સીધા પંડાલ સુધી પહોંચી ગયા. 6 ડિસેમ્બરનો અસલી પ્લાન હવે સફળતાપૂર્વક અમલી થવાની રાહ જોઈ રહ્યો હતો. તારીખ 6 ડિસેમ્બર 1992. અયોધ્યાની સવાર સામાન્ય નહોતી. એક તરફ મંચ પરથી દિગ્ગજ નેતાઓના ભાષણો ચાલી રહ્યા હતા અને વાતાવરણ જય શ્રી રામના નારાઓથી ગુંજી રહ્યું હતું. સુરક્ષા માટે પોલીસનો ઘેરો તો હતો, પણ તે માત્ર નામ પૂરતો જ હતો, કારણ કે તેમને ગોળીબાર ન કરવાનો આદેશ હતો. ત્યાં હાજર 1.5 લાખથી વધુ કાર સેવકોની નજર પેલા 3 ગુંબજ પર ટકેલી હતી. નેતાઓ વારંવાર કહી રહ્યા હતા કે કાર સેવા માત્ર પ્રતિકાત્મક હશે અને માત્ર માટી ઉપાડવાની વિધિ કરવામાં આવશે. સવારના 11:30 વાગ્યા હતા. ભજન કીર્તન ચાલી રહ્યા હતા, પણ અચાનક પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. 1.5 લાખની ભીડ તમામ બેરિકેડ્સ તોડીને વિવાદાસ્પદ માળખા તરફ ધસી ગઈ. કાર સેવકો ગુંબજ પર ચડી ગયા. બપોરે 1:55 પહેલો ગુંબજ જમીનદોસ્ત થયો. જોતજોતામાં 3:30 વાગ્યા સુધીમાં બીજો ભાગ પણ તૂટી પડ્યો અને અંતે સાંજે 4:49 વાગ્યે એ આખું માળખું ઇતિહાસ બની ગયું. જેમ જેમ કાટમાળ હટતો ગયો તેમ તેમ ત્યાં ભગવાન રામલલ્લા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સુરક્ષિત રીતે સ્થાપિત કરવામાં આવી અને રાતોરાત એક કામચલાઉ ટેન્ટ ઊભો કરી દેવાયો. આ ઘટનાએ ભારતીય લોકશાહીના પાયા હચમચાવી દીધા હતા. સાંજે 6 વાગે કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું. જે કલ્યાણસિંહે માળખાની સુરક્ષાની ગેરંટી આપી હતી, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી સાંજે 6:15 વાગ્યે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું. આ મામલે 2 મુખ્ય FIR નોંધાઈ, એક હિંસા પાછળના કથિત કાવતરાખોરો વિરુદ્ધ અને બીજી ત્યાં હાજર રાજકીય નેતાઓ વિરુદ્ધ. પરંતુ અસલી મુશ્કેલી તો હવે શરૂ થવાની હતી. અયોધ્યામાં લાગેલી આ આગ આખા દેશમાં પ્રસરી ગઈ. મુંબઈથી લઈને અમદાવાદ સુધી ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યા. આ હિંસામાં 2000થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને અબજો રૂપિયાની સંપત્તિ રાખ થઈ ગઈ. આ સમાચારની અસર ભારતની સરહદો ઓળંગી ગઈ. પાકિસ્તાનમાં વેર લેવાની ભાવના સાથે અંદાજે 30 હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા, જ્યારે બાંગ્લાદેશમાં 11 મંદિરો પર હુમલા થયા. અખાતી દેશોમાં પણ ભારતના વિરોધમાં પ્રદર્શનો શરૂ થયા અને મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બિન સાંપ્રદાયિક છબી ખરડાઈ રહી હતી અને દેશ એક મોટા સંકટનો સામનો કરી રહ્યો હતો.
6 ડિસેમ્બરની ઘટના બાદ હવે આ જમીનના વિવાદ સાથે એક ગંભીર ક્રિમિનલ કેસ પણ જોડાઈ ગયો હતો. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું આ બધું અચાનક બન્યું હતું કે તેની પાછળ કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું. આ સત્ય તપાસવા માટે સરકારે જસ્ટિસ MS લિબ્રાહનના નેતૃત્વમાં લિબ્રાહન અયોધ્યા કમિશનની રચના કરી. આ કમિશન ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ ચાલનારું તપાસ કમિશન બન્યું. સતત 17 વર્ષ સુધી ચાલેલી લાંબી તપાસ અને અનેક સાક્ષીઓની જુબાની બાદ જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના દિગ્ગજ નેતાઓ સહિત કુલ 68 નેતાઓને આ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. લિબ્રાહન કમિશને સાફ શબ્દોમાં નોંધ્યું હતું કે 6 ડિસેમ્બરની ઘટના કોઈ અચાનક બનેલી ભીડની પ્રતિક્રિયા નહોતી, પરંતુ તે એક સુનિયોજિત કાવતરું હતું. પરંતુ આ મામલે 28 વર્ષ પછી એટલે કે વર્ષ 2020માં સ્પેશિયલ CBI કોર્ટે આખા કેસનું ચિત્ર પલટી નાખ્યું. કોર્ટે તમામ ઐતિહાસિક પાસાઓ અને પુરાવાઓને તપાસ્યા બાદ ચુકાદો આપ્યો કે આ ઘટના પૂર્વ આયોજિત નહોતી અને પૂરતા પુરાવાના અભાવે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના તમામ નેતાઓને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા. જો કે 1992માં સ્થિતિ અત્યંત ગંભીર હતી. તે સમયે આ ઘટનાના પડઘા રૂપે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પણ બરતરફ કરી દેવામાં આવી હતી. અયોધ્યામાં ઊભી થયેલી અરાજકતાને ડામવા માટે અને પરિસ્થિતિ પર ફૂલ કંટ્રોલ મેળવવા માટે કેન્દ્ર સરકાર 27 જાન્યુઆરી 1993ના રોજ એક નવો કાયદો લાવી, અયોધ્યા એક્ટ 1993. આ કાયદા હેઠળ સરકારે માત્ર 2.77 એકરની વિવાદાસ્પદ જમીન જ નહીં પણ તેની આસપાસની આખી 67 એકર જમીન સત્તાવાર રીતે પોતાના હસ્તક લઈ લીધી. સરકારે આ વિસ્તારમાં આવતી તમામ દુકાનો, ઘરો અને ખાનગી મિલકતોના માલિકોને સરકારી દળે વળતર આપીને જગ્યા ખાલી કરાવી દીધી. આ પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સુન્ની વકફ બોર્ડ બંને પક્ષો આસપાસની જમીનો ખરીદીને પોતાનો ગઢ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકાર આ જમીનનો ખેલ કાયમી ધોરણે રોકીને આખા વિસ્તારને સુરક્ષિત કરવા માંગતી હતી, જેથી ભવિષ્યમાં કોઈ નવો વિવાદ ઊભો ન થાય. સરકારે 67 એકર જમીન સંપાદિત તો કરી લીધી, પરંતુ અસલી વિવાદ હજુ પણ પેલા 2.77 એકર જમીન પર જ અટકેલો હતો. આ એ જ ચોક્કસ જગ્યા હતી જ્યાં રામલલ્લાની મૂર્તિઓ બિરાજમાન હતી અને જ્યાં પેલા 3 ગુંબજ ઊભા હતા. સરકાર પાસે જમીનનો ભૌતિક કબજો તો હતો, પણ તેની કાનૂની માલિકી કોની તે નક્કી કરવાનું કામ હજુ પણ ભારતીય ન્યાયતંત્ર પાસે જ હતું. હવે આ લડાઈ હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચ સમક્ષ પહોંચી હતી, જ્યાં પ્રથમવાર પુરાવા તરીકે વિજ્ઞાન એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો પ્રવેશ થવાનો હતો. જો કે કાયદાકીય માર્ગ એટલો સરળ નહોતો. સરકારે 1993ના એક્ટ દ્વારા તમામ જૂના કેસો રદ કરવાની કોશિશ કરી હતી, પણ 2 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ વર્ષ 1994માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા તમામ રદ થયેલા કેસોને ફરી જીવંત કર્યા. પરિણામે 10 વર્ષના લાંબા ગાળા પછી ન્યાયની ગાડી ફરી ત્યાં જ આવીને ઊભી રહી જ્યાં 1992માં હતી. વર્ષ 2003માં આ કેસમાં એક નવો વળાંક આવ્યો. હવે અદાલતમાં માત્ર આસ્થાની દલીલો ચાલે તેમ નહોતી, હવે જરૂર હતી નક્કર પુરાવાની. અલ્હાબાદ હાઈકોર્ટે ASIને અત્યંત મહત્વનો આદેશ આપ્યો, જમીન ખોદીને શોધો કે તેની નીચે શું દબાયેલું છે. તારીખ 12 માર્ચ 2003ના રોજ આ ઐતિહાસિક સર્વેની શરૂઆત થઈ, પરંતુ આ કોઈ સામાન્ય ખોદકામ નહોતું. પુરાતત્વવિદોએ સૌથી પહેલા અત્યાધુનિક GPR ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેમાં જમીન ખોદ્યા વગર જ હાઈ ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો જમીનની નીચે મોકલવામાં આવે છે. જો નીચે કોઈ દિવાલ, પાયા કે પ્રાચીન માળખું હોય તો આ તરંગો તેની સાથે અથડાઈને પાછા આવે છે અને કમ્પ્યુટર પર તેની સ્પષ્ટ ઇમેજ બતાવે છે. GPR સર્વેના પ્રાથમિક રિપોર્ટમાં જ એ સાબિત થઈ ગયું કે અયોધ્યાની આ સપાટીની નીચે ચોક્કસપણે કોઈ ઘણું મોટું અને પ્રાચીન માળખું દબાયેલું છે. આ રિપોર્ટે આખા કેસનો પાયો હચમચાવી દીધો અને ખોદકામ માટેનો રસ્તો સાફ કરી દીધો. જ્યાં GPR ટેકનોલોજી દ્વારા જમીન નીચે અસ્પષ્ટ આકૃતિઓ દેખાઈ હતી, ત્યાં હવે પ્રત્યક્ષ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. આ પ્રક્રિયા સતત 6 મહિના સુધી અત્યંત સાવચેતીપૂર્વક ચાલી. આખા સર્વેમાં પારદર્શિતા જાળવવા માટે કોર્ટે ખાસ 2 ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી હતી. એક અત્યંત કડક સૂચના આપવામાં આવી હતી કે ગર્ભગૃહ જ્યાં ભગવાન રામલલ્લા બિરાજમાન છે તેની આસપાસના ચોક્કસ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવામાં આવશે નહીં.
પરંતુ બાકીના વિસ્તારમાં જે અવશેષો મળ્યા તેણે ભારતના ઇતિહાસની દિશા બદલી નાખી. એએસઆઈએ અદાલતમાં હજારો પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો. તેમાં સૌથી મોટો ધડાકો એ થયો કે બાબરી મસ્જિદના માળખાની નીચે એક વિશાળ પ્રાચીન બાંધકામ દબાયેલું છે જે કોઈ પણ સંજોગોમાં ઇસ્લામિક સ્થાપત્ય નથી. રિપોર્ટમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે જણાવવામાં આવ્યું હતું કે જમીન નીચે જે પાયા મળ્યા છે અને જે 50 થી વધુ સ્તંભોના અવશેષો મળી આવ્યા છે તે અંદાજે 10મી સદીના છે. આ સ્તંભો પર કમળના ફૂલ, મગરની આકૃતિઓ અને પૂર્ણ કલશ જેવા પવિત્ર ચિહ્નો કોતરેલા હતા, જે પ્રાચીન ભારતીય હિન્દુ સ્થાપત્ય કળાની અજોડ ઓળખ છે. આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાએ મુસ્લિમ પક્ષની એ દલીલને કાયદાકીય રીતે નબળી પાડી દીધી કે મસ્જિદ કોઈ ખાલી જમીન પર બનાવવામાં આવી હતી. જ્યારે આખો દેશ આ કાનૂની લડાઈના અંતિમ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, ત્યારે જ પાડોશી દેશમાંથી આવેલા આતંકવાદના ઓછાયાએ પવિત્ર અયોધ્યા નગરીને હચમચાવી દીધી. તારીખ હતી 5 જુલાઈ 2005. લશ્કરે તોયબાના 5 સશસ્ત્ર આતંકવાદીઓએ રામલલ્લાના કામચલાઉ મંદિરને નષ્ટ કરવાના નાપાક ઈરાદે પરિસરમાં ઘૂસી આવ્યા. આ ભયાનક સંઘર્ષમાં એક સામાન્ય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ ત્યાં તૈનાત સીઆરપીએફના બહાદુર જવાનોએ અપ્રતિમ શૌર્ય બતાવીને 5 આતંકવાદીઓને ઘટના સ્થળે ઠાર કર્યા. આ હુમલાએ આખા વિશ્વને સાબિત કરી દીધું હતું કે અયોધ્યા વિવાદ હવે માત્ર આસ્થા કે જમીનનો વિષય નથી રહ્યો, પણ તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાનો સૌથી સંવેદનશીલ મુદ્દો બની ચૂક્યો છે. વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો બહુ પ્રતીક્ષિત ચુકાદો આપ્યો. કોર્ટે એએસઆઈના વૈજ્ઞાનિક રિપોર્ટને સંપૂર્ણપણે માન્ય રાખ્યો અને ઐતિહાસિક તથ્ય સ્વીકાર્યું કે હા, મસ્જિદના માળખાની નીચે કોઈ ઇસ્લામિક બાંધકામ નહોતું અને આ જ ભગવાન રામનું પવિત્ર જન્મસ્થળ છે. જો કે ચુકાદો આપતી વખતે અદાલતે એક વચગાળાનો પંચાયતી રસ્તો કાઢ્યો અને વિવાદાસ્પદ 2.77 એકર જમીનને 3 સમાન ભાગમાં વહેંચી દીધી. મધ્ય ભાગ જ્યાં રામલલ્લા બિરાજમાન હતા તે હિન્દુ પક્ષને, રામ ચબૂતરો અને સીતા રસોઈ નિર્મોહી અખાડાને, બાકીનો ત્રીજો ભાગ સુન્ની વકફ બોર્ડને. પરંતુ આ ભાગબટાઈથી કોઈ પણ પક્ષ સંતુષ્ટ નહોતો. પરિણામે 2011માં આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો. શરૂઆતના 6 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ખાસ હિલચાલ ન થઈ, પરંતુ ઓગસ્ટ 2017થી આ કેસમાં અભૂતપૂર્વ ઝડપ આવી. 5 જજોની બંધારણીય બેન્ચે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકતા સ્પષ્ટ કર્યું કે જમીનની આ રીતે વહેંચણી કરવી તાર્કિક નથી. ત્યારબાદ શરૂ થયો ભારતના ન્યાયિક ઇતિહાસનો સૌથી મોટો જંગ. સતત 40 દિવસ સુધી દૈનિક ધોરણે સુનાવણી ચાલી. લાખો પાનાના દસ્તાવેજો, હજારો વર્ષોનો ઇતિહાસ, પુરાતત્વના પુરાવા અને આધુનિક સાયન્સ, આ બધું જ સુપ્રીમ કોર્ટની એસી ચેમ્બરમાં ઝીણવટપૂર્વક ચર્ચાયું. 16 ઓક્ટોબર 2019ના રોજ સુનાવણી પૂર્ણ થઈ અને આખા દેશની ઉત્કંઠા વચ્ચે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો. તારીખ આવી 9 નવેમ્બર 2019ની. એ ઐતિહાસિક સવાર આખું રાષ્ટ્ર શ્વાસ અદ્ધર કરીને રેડિયો અને ટીવી સામે બેઠું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો 1045 પાનાનો સર્વસંમત ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. નંબર 1, આખી 2.77 એકર વિવાદાસ્પદ જમીનનો હક રામલલ્લા વિરાજમાન હિન્દુ પક્ષને સોંપવામાં આવ્યો. નંબર 2, કેન્દ્ર સરકારને આદેશ અપાયો કે 3 મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવવામાં આવે જે મંદિર નિર્માણની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. નંબર 3, મુસ્લિમ પક્ષને સન્માનજનક ન્યાય આપતા અયોધ્યામાં જ બીજી કોઈ જગ્યાએ 5 એકર જમીન નવી મસ્જિદ બનાવવા માટે ફાળવવાનો આદેશ થયો. અદાલતે સ્વીકાર્યું કે 1992માં મસ્જિદ તોડવી એ કાયદાનું ઉલ્લંઘન હતું, પરંતુ એએસઆઈના મજબૂત પુરાવા અને હિન્દુઓની સદીઓ જૂની અતૂટ આસ્થાને આધારે જમીનનો કાયદેસરનો હક રામલલ્લાને મળ્યો. આ કોઈની હાર કે જીત નહોતી, પણ ભારતની ન્યાયતંત્રની મજબૂતી અને સદીઓ જૂના વિવાદનો સુખદ અંત હતો. સમયનું ચક્ર ફર્યું અને 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાની પવિત્ર ધરતી પર રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન કર્યું અને અંતે એ સોનેરી દિવસ આવ્યો જેની પ્રતીક્ષા કરોડો આંખો સદીઓથી કરી રહી હતી. 22 જાન્યુઆરી 2024 ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે પ્રભુ રામલલ્લા પોતાના દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. 500 વર્ષનો લાંબો સંઘર્ષ, હજારો ભક્તોનું બલિદાન અને વર્ષોની કાનૂની લડાઈ પછી અયોધ્યામાં આસ્થા, ધર્મ અને ન્યાયનો વિજય થયો. તો આ હતા રામ મંદિરના ઇતિહાસના એ તથ્યો જે ભારતની સંસ્કૃતિ અને શક્તિનો પુરાવો છે. ફેક્ટ સ્કાય મેક્સ સાથે જોડાવા બદલ આભાર. સત્ય જાણતા રહો અને ગર્વથી બોલતા રહો. જય શ્રી રામ.
મળીએ આગામી નવા વિડીયોમાં.